આજરોજ તારીખ 2/5/2024ના રોજ વિદ્યાર્થીઓને મતદાન પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી. મતદાન કરવું શા માટે જરૂરી છે અને એક મત દેશ માટે કેટલો કિંમતી હોય છે અને સ્ત્રીઓમાં મતદાનની ટકાવારી જે ઓછી જોવા મળે છે તો એને આપણે અપનાવવા માટે શું કરી શકીએ. મેં તમને બધાને એક જવાબદારી પણ જોઈ કે તમે બધા તમારા મમ્મી પપ્પાને એ સમજાવવાનું છે કે 7 મહિના દિવસે સૌથી પહેલા તમારે શું કામ કરવાનું છે? મત આપવા. બધા કામ છોડીને સૌથી પહેલા તમારે મત આપવા જવાનું છે અને તમારા ભાઈ બહેનને પણ તમારે સમજાવવાનું છે, તમારાથી જે મોટા ભાઈ બહેન છે એને કે ભાઈ તમારે મત આપવો જોઈએ, જરૂરી છે. તો તમને એવું થતું હશે કે હું આ બધું તમે બાળકોને શા માટે સમજાવું છું? તો એ બધું હું તમને એટલા માટે સમજાવું છું કે જ્યારે તમારી ઉંમર 18 વર્ષની થાય એ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે મતદાનનું શું મહત્વ છે.
પ્રક્રિયા શું છે કે સૌથી પહેલાં તમારે 18 વર્ષની તમારી ઉંમર થાય એટલે તમારે સૌથી પહેલું કામ શું કરવાનું છે કે તમારે એપિક કાર્ડ બનાવવાનું છે, બરાબર. અને મતદાન તરીકે તમારે નોંધણી કરવાની છે, રજીસ્ટ્રેશન કરાવવાનું છે. તો અત્યારે હું તમને વિડીયો દ્વારા એ બતાવીશ કે મતદાનની પ્રક્રિયા કઈ રીતે હોય છે, મતદાન કેવી રીતે કરવામાં આવે છે. Let us see the normal procedure when the voter comes to vote. The elector has a natural instinct. First goes to the presiding officer. આ સૌથી પહેલું જે ટેબલ હોય છે, બરાબર, એ કોણ હોય છે? તો પ્રિસાઇડિંગ ઓફિસર, બરાબર. First polling officer identifies the elector on apping, loudly utters. અહીંયા ફર્સ્ટ પોલિંગ ઓફિસર હોય છે અને એ મોટેથી જે મતદાતા છે એનું નામ હોય છે. Serial number 13, Vandana Rawkar, and mark male and female count on the separate. The second polling અહીંયા જે યાદી હોય છે, બરાબર, ત્યાં તેનું નામ જોવા મળે છે. officer, upon hearing the serial number of the elector, write the serial number of the elector on 17A. પછી એનું જે વોટર આઈડી હોય છે, એપિક કાર્ડ હોય છે, એમાં જે આંકડા છે, થોડા ચાર આંકડા એ નોંધવામાં આવે છે. Register of voters. Write the last four digits of epic on 17A. Take signature of the elector on 17A. Note it down on the voters list. પછી આ રજિસ્ટરમાં જે મતદાતા છે એની સિગ્નેચર લેવામાં આવે છે. Push indelible ink on the left hand forefinger of the elector by requesting the ink. અને એક અવિલોપનીય શાંતિ એ લગાવવામાં આવે છે કયા? તો કે ડાબા હાથની પ્રથમ આંગળી. તમે બધા અહીંયા જોઈ શકો છો કે મારી ડાબા હાથની પ્રથમ આંગળી પર આ અવિલોપનીય શાંતિ છે એ લગાવવામાં આવી છે, કારણ કે મેં વોલ્ટ કરી દીધો છે એટલા માટે. That to place the finger on the table and then choose voter's slip. The third polling officer takes back the voter's slip and releases the ballot from the control unit પછી એને એક અરજી આપવામાં આવે છે and directs the elector to the voting compartment. અને પછી આને કહેવાય વોટિંગ કમ્પાર્ટમેન્ટ, બરાબર. ત્યાં ન દેખાય એવી રીતે ત્યાં મશીન રાખવામાં આવેલું હોય છે, બરાબર. The elector presses the button of the balloting unit and then watches the voter's slip shown in a unit panel. ત્યાં બેલેટ યુનિટ હોય છે અને વીવીપેટ હોય છે, અને ત્યાં જે બેલેટ યુનિટ હોય છે એમાં જે ક્રમ પ્રમાણે મતદાતાએ જેને પણ ઉમેદવારને જે પણ ઉમેદવારને મત આપવાનો હોય તેની સામે એ બટન હોય છે એની ક્લિક કરે છે. અને જ્યારે એ ઉમેદવારની સામે જે બટન હોય છે એની ક્લિક કરશે ને ત્યારે એક બઝર And then goes out of the polling station. બધા મતદારોના નામ પૂરા થાય પછી છેલ્લે એક મોટાનું બટન હોય, બરાબર. મોટા એટલે શું? તો કે તમે કોઈ ઉમેદવારને મત આપવા માંગતા નથી પણ તમે આ લોકશાહીનો જે અવસર છે એમાં તમે સામેલ થવા માંગો છો, એટલા માટે તમે મોટાનું બટન દબાવીને આ રીતે તમે લોકશાહીમાં તમારી હાજરી નોંધાવો છો, બરાબર. તો મતદાન કરવા માટે અવશ્ય જવું જ જોઈએ. તો હવે તમે ખ્યાલ રાખ્યો ને કે કઈ રીતે આ પ્રક્રિયા કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.